હેડ્યા. ચમ શું કામ હતું તમારે? મારે કોમ કોઈ નતો, પણ એક વાત કરવી જ તમને. શું વાત છે કો? આ ચૂંટણી નહીં આવી જી. ઓવે હવે ફોર્મ બધા ભરાવા માંડ્યા, બરોબર? ઓવે એટલે ગમે તે વોટ માંગવા આવે ને તો મને પૂછ્યા વગર હા ના પાડી દેતા. ઓહો અમે શું કરવા તમને પૂછવા આવે? એવું છે એમ ને? તો તાણી હા તો પછી ગમે તે અવસર કરો ને તો મને પૂછવા ના આવતો જાત ઉતાર. બસ હે વાઘુજી આવું ના હોય. તાણી હવે વોટમાં તો તમને પૂછવાનું હોય. એટલે મોટો છું એટલે મને જ પૂછવું પડે કે તાણી. તમે તો મોટા છો એટલે ખોટા છો, બંધો કી. હા તું તાર જા, તને જો ગમે નીકળ વોટ આવી જતા. હારું ભાઈ જવાય. તાણી શું હતું પણ ગોતો ખરા લ્યા? કશું કેવું નહીં. હા. પછી કોક દાડો ચોક મેટર થાય અને ઝઘડો બગડો થાય એટલે વાઘુજીના પગ પકડવા આવો એટલે તમને ખબર પડે પછી. જો જમીનદાર. હારું હેડો હવે મોન્યો હા મોન્યો આવ. તમે બલાદમી રીહ તરફ સડાવો છો લ્યા. અલ્યા આપણા બધા માટે કહું છું, કોઈ નહીં મારા માટે કહેતો, કોઈ નહીં હું ચૂંટણીમાં ઊભો રહ્યો. હારું ઈ બધી વાત જવા દો. શું હતું કહે હેડો? અરે ભાઈ અત્યારે મારા ઓળશા રાજકારણમાં ગમે તે માણસો ઊભા હોય ને હા એટલે વોટ લેવા હોય ને એટલે ગરજ હોય ને એટલે હાથે જોડી આમ પૈસા બાપાએ કરી આમ પછી જીતીને આવી જાય ને એટલે આપણે ચોક મીટિંગ હોય ને આપણે જા ને કે ગમે તે સહી કરાવવા આપણે જા તો આપણે ઓળખી ના. અરે ગનવા કઈ નહીં મારા ઓળશા. હા હું ઈ કહેવા માંગુ છું. આ તમે રહ્યા ને એ ચવાણાના સોલેટવા પેલી વખતે ચવાણાના પાકીટ જો નતા લેવાના ને એવા પાકીટ તમે લઈ લીધા હતા. ઈ તો પેલા બધા ગયા તા બસ પાછા આવતા રહ્યા તા, અમને ખબર નથી. કોઈનું ચવાણાનું પેકેટ હાથમાં નહીં પકડવાનું. હારું આપણે વોટ કને હાલવા કને ના હાલવા એ આપણે મનમાં રાખવાનું, હારું બરોબર? હો. અને ગમે તે મીટિંગ બીટિંગ કે કોઈ બી કહેવા આવે ને હા. તો મને પૂછી લેજો હો. તમે જો ઘેર હોય છો? એટલે ઘેર જ હોય હવે તો. હું હાલે મીટિંગમાં જ જો હતો. એવું છે એમ? હા. શું વાત છે મીટિંગમાં? મીટિંગમાં તો હાલ તો વાતો કેવી હોય બધી મોટી મોટી મોટા મોટા સપના. ફેંકવાનું ચાલુ હોય એમ ને? હા, આ કોને વાપરવાનું અને આ કોને કાઢી નાખવાનું, બાકી વોટ કને હાલવા એ આપણે મનમાં રાખવાનું. બરાબર છે બરાબર છે. શું કીધું? હારું હો? હો. હે? એકલા છો ને ઘેર? એકલો જ છું. લડવા જે આવ્યો હે? અરે ફૂમતાકા લડવા નહીં આવ્યો, તમારા સમજા ફેર થાય છે. કેમ? તમારા ભાઈ તો ઘેર નહીં. ભાઈ ઘેર નહીં પણ એકલો તને પહોંચી વળ્યો ભમાણા વગર ને મેલું આવી જાય. અરે ફૂમતાકા હું લડવા નહીં આવ્યો. તમારા ભાઈ ઘેર હોય ને તો મારા હારી વાત કરવાની છે, અને તમારા ભાઈ ના હોય તો હું તમને કરી કુ વાત. એટલે હારી વાત છે તો અમાર ભાઈઓનો શું હતો એટલે તને? અરે વધો આવે ઓ છે, આ વાત જ એવી છે, અને હારી તમારા માટે વાત છે. એવું ઓય શું વાત છે? એટલે આપણા ગામમાં વાત સંભળાય છે કે ટિકિટ આલવાની છે. આપણા વિધાનસભાની ચૂંટણી નહીં ચાલતી હાલ, એટલે ટિકિટ આલવાની વાત ચાલે છે ને. આપણે વિકોભાઈ નહીં એને મને કીધું છે કે બલ્લુભાઈ તમે જે મોણો કહો ને એ મોણોને આપણે ટિકિટ આલવી છે. બરાબર છે પણ આમાં તો મારા ફાયદામાંથી યાર શું થાય યાર? શું ફાયદો થાય મને? આપણા ગામમાં કેપેબલ મોણો તમે એકલા લાગ્યા મને, એટલે મારે ટિકિટ તમને હલાવી છે. શું મજાક કરી યાર? રાજકારણમાં મને કોણ ટિકિટ આલે? મજાક લાગે? અંતાણી અરે ફૂમતા કાકા, વિકે ભાઈએ મને કીધું છે બલ્લુભાઈ તમે જે મોણા કહો ને એ જ મોણાને મારે ટિકિટ હલાવી છે, અને આખા ગામમાં ઘણા માણસો છે, ચમ હું બીજા જોડે ના જો. નહીં એટલે ગામમાં કેપેબલ જ તમે માણો છો, અને તમને બધા વોટે આલ છે, અને તમારું કુટુંબે મજબૂત છે. પણ યાર હવે મારા જેવો ભરત યાર મને કોઈ વોટ ના આલે યાર. ચી વાત કરે તું? તમે વોટ ના હાલે? તાણી અરે ફૂમતા કાકા મારી વાત સાંભળો. અત્યારે જે જૂના ઉમેદવારો છે ને એના ચહેરા જોઈ જોઈ પબ્લિક કંટાળી ગઈ છે, અને તમારા જેવો નવો ચહેરો માર્કેટમાં આવશે ને પબ્લિક હોમેથી વોટ આલ છે. સાચી વાત કરું છું. ઓય આમ તો ગામમાં મોટું માથું કરવા દો ને તો હું જ છું. હા પણ ફૂમતા કાકા તમારે ખાલી એક કામ કરવાનું રહે. ગામમાં મીટિંગ બતાવવી પડશે મોટી. મીટિંગ? હા કેમ? અરે મીટિંગ નું કારણ શું ખબર છે? પબ્લિક બતાવવાની. એ પબ્લિક ના હું ફોટા પાડીને વાયરલ કર્યો અને વિકાબેન ખબર પડશે ને તો તરત જ તમને ટિકિટ આલી દે. બરાબર. અને પછી પછી અમુ મેન મુદ્દાની વાત છે ખબર છે? હોમેલ ઉમેદવાર તમારા હોમે ઉભો છે ને એને ખબર પડશે કે ફૂમતાજીની પીઠબળ બહુ મજબૂત છે, એટલે હીરો તમારા જોડે આવશે અને કહે કે ફૂમતાકા તમે ટિકિટ પાછી ખેંચી લ્યો, તમને 25 લાખ રૂપિયા વાપરવા આલું. એવું એમ? હા, અને ફૂમતાકા એમાં બે ફાયદા. યા. જીતી જો તોય પૈસા મળવાના છે, ટિકિટ પાછી ખેંચો તોય 25 લાખ તો મળવાના. એવું એમ? હા વાહ ભાઈ વાહ, તો તૈયાર આપણે હે. તૈયાર ને? હાવ હાવ. તમે ખાલી મીટિંગ કરો અને મીટિંગમાં ગમે તે કરી પૈસા વાપરીને માણસો લાવો. બરાબર. કોઈ કદાચ છે ના પાડે કે મારે મીટિંગમાં નહીં આવવું તો એને ખરીદીને એને મીટિંગમાં લાવ્યો. હા, મીટિંગ મોટી બતાવો. તમારા ઘરના પૈસા હાલ જેટલા વાપરે એટલા વાપરી નાખો તમે તાર. ના ના એ તો પછી રૂપિયા છે ને પાછળથી. અરે રૂપિયા એટલે ઢગલો રૂપિયા, 25 લાખ તો તમારે ટિકિટ પાછી ખેંચવાના મળશે. ના ના એ તો કોઈ ચિંતા નહીં, આપણે તૈયાર છે. પણ હું શું કહું છું, હે. હાલ તમે મને 1000 રૂપિયા વધારો. એવું એમ? હા, નોમ નોંધાઈ નાખું કે? નામ. ઓય
પડ્યા છું આમ તો જાઉં તું બજાર પડ્યા છે બીજા પૈસા તો લે જ. આ હું ફૂમતા કાકા હવે તમારું નામ નોંધાઈ જાય ઓવે ઓવે. અને આ વાત છે ને કોઈને કહેતા નહીં અને તમારે ના ઉભું રહેવાનું તો ના પાડજો, હું હરિભાઈને કહી દઉં. ના ના હરિભાઈ ને કહેવાનું, હરિભાઈ ને કહેવાનું. હા તો બરોબર છે. એ તો હું મીટિંગ નું આયોજન કરાવું છું બરાબર. હા તો મને ફોન કરજો મીટિંગ થઈ જાય એટલે. સારું સારું બરાબર, હું ફોટા પાડી દઉં ખાલી. સારું તું તારે છે ને અને અમનું કરી દે. ખરેખર ફૂમતા કાકા એક વાત કહું, હે તમે આવી જાઓ ને હે. તો એ ડંકો વાગશે ખરેખર. અને તમે કેવા લાગશો? અલ્યા પબ્લિક અત્યારે છે ને મારા જેવો નવો ચહેરો જ ગોતી રહી છે. ચહેરો નવો ગોતી રે ભલે વાત, પણ તમે મને ના ભૂલતા પાછા. એ તો નહીં ભૂલું લ્યા તને તો છે ને મારી બાજુની સીટમાં બેહાડ્યો. હા, ગણ નહીં ભૂલી દેવાનો કોઈ દાડો કોઈનો. ના ના નહીં ભૂલી. મને યાદ રાખજો ખાલી. સારું હો, સારું અને આય તો જાહો જ. એ તો કરાવું છું મીટિંગ નું આયોજન. તમારો સ્વભાવ એવો છે ને એટલે. ઓવે ઓવે મારો જવાબ હારો નહીં યાર. હા હા, હું જાઉં. એ હારું જા. વિકાભાઈ જોડે જ જવું હાલતો. હારું હારું જા. હવે મીટિંગ નું આયોજન કરવું પડશે. મારો જા. વાપર્યો? હે, તમે મીટિંગ નું અત્યારથી ચાલુ કરજો. એ હારું હારું. હો, હવે મારે મીટિંગ નું કોક કરવું પડશે. ઓ બાસ્કુજી, ઓ હરીજી, ચો હેડ્યા પાટણ, ચો પાટણ. તારા જગ્યાનો ફોર્મ ભરવો છે એટલે ફોર્મ ભરવા જાવ છે, મને વોટ આલજો. અલ્યા તમારે કોઈ ચૂંટણીમાં ઊભું નહીં રહેવું છે ને મને ઘેર ઉભા રહો. ના, આ વખત તો ઊભું રહેવું છે, ખાલી વોટ આલજો મને, હું જીતી જાયો. કેમ પૈસા કઈડી છે તમને? ઓવે. તમારે વોટ કને કને આવશે ખબર છે? એક તમારું, એક મારું અને એક વાઘુજીનું. બીજા કોઈનું વોટ તમારે નહીં આવે. કેમ તમારા બૈરાનો વોટ નહીં આવી લ્યા? અલ્યા તારી, આપણા સંબંધ ઘેર હારા નહીં તો ગામમાં ચોથી હારા હોય કેજો, કોણ તમને જીતાડશે લ્યા? એ તો ઊંઝે ઊંઝે આવી જાય હું. અલ્યા પણ શું કરો, પૈસા બગાડવાના ધંધા કરો છો તમે. પૈસા કઈ છે તમને? ખટાતા નહીં, લાવ મને આલજો પૈસા. અરે ફોર્મ ભરવા નહીં જાતો, પાટણ જઉં છું કોમથી. તો પહેલા કોકી તાણી સીધો જવાબ આલો કે દોઢું શું કરવા બોલો છો? તો પહેલા હું નતો બોલ્યો કે પાટણ જઉં છું. હા તો પાટણ શા કોમ માટે જોશો ઈ પૂછું મેં. એ બધું જાણવું જરૂરી છે તમારે. પાટણ કીધું એટલે આવી ગયું. હવે ભાઈ પૂછાય ના એમ ને? કશો વાંધો નહીં બાસ્કુજી, હવે તમને કોઈ નહીં પૂછા લ્યા. કોઈ મગાવું હોય તો કોઈ લેતો આવું. અરે કોઈ ઢેખાડા મંગાવવા નહીં અમાર તો. હા તો ઢેખાડા મગાવો, ઢેખાડા લેતા આવું. ઓ તારી બાસ્કુજી, તમે વિરોધમાં પડ્યા છો. તમે હેજી વેજી. પણ મેં તમને પૂછ્યું, તમે ચો હેજ્યા? અરે પણ પૂછું તું, હું હાથે ના બાજ્યો કે હું ગામમાં જાઉં છું. હા તે મેં ના કીધું પાટણ જાઉં છું. તમે જો તમને નહીં પોકાઈ લે, તમે દોઢાઈનું ઘર છો. કોઈ ચિંતા નહીં, 6 મહિના પછી બધા ખર્ચા નીકળી જાય. અલ્યા ભૂપતજી ભાઈ કહેવાના 6 મહિના, બાકી 12 મહિના રાખશું. અરે ઓહો, આ ખરા તડકાની ચમ કોટી પહેરી છે તમે? શું કરવા ખોટા તાપે બળી જો છો? એ તો હાલ કોટી પહેરી છે. થોડા સમય પછી તમે જ કહો કે ભૂમતાજી તમને કોટી કોટી વંદન. એટલે જો જાત્રાએ નીકળી જાવ છો શું? જાત્રાએ નહીં જાઉં, પણ મેં એક નવું આયોજન કર્યું છે. વળી શું નવું આયોજન કર્યું છે વળી? એક કોમ આદર્યું છે. શું? વિધાનસભામાં ટિકિટ લેવી છે અને ઊભું રહેવું છે. એટલે આખા પાટણમાં કોઈ રૂપિયા વાળો નહીં તો તમને ટિકિટ આલશે? અલ્યા આ તો મજાક કરે છે. અહીંયા ભાઈ મજાક નહીં કરતો. બલ્લુ અત્યારે મારી બધી વાત કરી દીધી યાર. બલ્લુ નો કોઈ ભાઈબંધ છે ને, એનો મોટો હોદ્દેદાર છે. હા. તે બલ્લુને કીધું છે કે તમારા ગામમાં કોઈ સારો કેપેબલ માણસ હોય ને એને મારે ચૂંટણીની ટિકિટ આલવી છે. તે બલ્લુએ કીધું કે આખા ગામમાં કેપેબલ માણસ ગણવા દો ને તો ફૂમતાજી તમે છો. એટલે હું તૈયાર થઈ ગયો. ટિકિટ લેવી છે એમ ને? ઓવે નામ તો લખાઈ ગયું. ઓહ, આવ આ તે હવે લડો તાણે ચૂંટણી, બીજું હું? ના ના, આપણે હવે બીજું કોઈ કરવાનું નહીં. હા. આપણે છે ને પીઠબળ મજબૂત કરવાની છે, મીટિંગ કરવાની છે. પીઠબળ? હા, એટલે એ મીટિંગ નો ફોટો પાડીને બલ્લુ લઈ જાય એટલે પછી છે ને સીધો મુપાસ. એ વાત તો સાચી છે, હે. બધુંય થાય, હે. પણ તમારા જો પીઠબળ મજબૂત છે. હા આપણી મીટિંગમાં કોણ આવશે? આપણી મીટિંગમાં તો બધાય આવશે લે, કેમ નહીં આવે? આખું ગામ આવશે, હે. પણ જે આપણા હોમાં પડેલા છે હીરા ચોથી આવશે. હા જુઓ હવે તમને મેન વાત કહી દઉં. હા. કદાચ છે ને કોઈક મીટિંગમાં આ બાઈ ના પાડે ને તો એને પૈસા ખવડાવવા પડશે. ઓપડો પૈસા? હા, મીટિંગમાં આવવા માટે. હા. અને રહી વાત આપણા કુટુંબની, કાતરાઈ વાળાની, એટલે અહીંયા તો એક ટાઈમે છે ને હાથ જોડવા છે ને તો હું હાથે જોડ્યો. ઓપડો ખેકાજી, હા, હા. રી સાડા ઊભું થવાની વાત નહીં. આમાં કેવું છે ખબર છે,
કે એક દોડનો ખાલી હું આ ચૂંટણીમાં પાસ થઈ ગયો ને તો આટલા સુધી રોડ છે અને આ પતનની જગ્યાએ છે ને બંગલા હશે તમારે બે ભાઈ. તારજી તમને એક વાત કહું હે. આખા ગામમાં કગરવું પડે ને તો કગર છે અમે પણ આ કાતરાવાળા તો નહીં કગર હો અરે ખેગારજી મારી વાત સાંભળો આપણે ધાબો ભરાતા હોત કગરામ શું જાય છે અરે ભૂપતજી ખાલી મને 50 વોટ છે આપણે જતા કરો અરે પણ 50 વોટે જરૂર તો છે કે કદાચ ક્ષણ મારે જીતવા છે ને 50 વોટની જરૂર પડી તો છે લે. હા અને જો હોપડો તમે તારે ખાલી ગામમાં વાત કરી દો હું જઉં છું કાતરી વાળા ની બરાબર એને કગરીને હું તૈયાર કર્યો અલ્યા ભાઈ આપણે ભાઈ ચાલ્યા એ પાણીમાં લાકડી છોડ્યા હાટે પાણી નોખું ના પડે સાચું શું કેવું સાચું સાચું અને તાણી પછી તમે તાર જો અને પ્રેમથી વાત કરજો ઈયને હા. તમે બગાડતા નહીં હો અરે ભૂપતજી તમે બગાડવાની વાત કરો છો ફૂમતાડજી તો લગીને નહીં બગાડી પણ પેલા જપ નહીં કરી એટલે હાલ આપણે ગામમાં નહીં જાવું હાલ ફૂમતાડજી અંગા છેડો આ એ વાતે સાચી સમજો એકલા ના મેલો મન પેલા ઉપર વિશ્વાસ નહીં આવતો અલ્યા પણ એને કોઈ નહીં બોલી યાર ના અમે આવા હંગા અરે આપણે બધા હારે જ પણ ભૂમતાઈ હે. તારા સભ્ય બની દો ને હે. પછી પાછા ધાબા વાળા ઘર ભૂલતા નહીં હો હા જો હોપડો હું કેવું કહું છું ખબર હા કે હું ધારાસભ્ય બની ગયો ને તો તમે સરપંચ છો આ તમે ડેલીગેટ છો અલ્યા આપણે ત્રણે જણા છે ને હોદ્દેદાર ગણા અને આપણું ગામમાં કોઈ નામ નહીં લે વાત સાચી છે અને હા. પછી કાતરા વાળાની વાત હા. હાલ હેડો હાલ એમ કા કરવું છે હાલો હાલો. ભૂમતાઈ હે. મારી વાત સાંભળો હું તમને જે પ્રમાણે શીખવાડું ને એ પ્રમાણે એક જ વાત કરવાની કેવી રીતના ગમે એવો નેતા હોય ને તો ભાષણ કરવા જાય ને તો પહેલું એ હું હાઇલાઇટ કરે તમારા ગામની અંદર હું ગટારો લાવી દેયો ઓવે તમારા ગામની અંદર હારા રોડ બનાવ્યો હા અને તમને મકાનમાં હારી હારી સહાયો આલ્યો હા. એટલે આવું બધું કહેવાનું એટલે ગટર હાઇલાઇટ વધારે કરવાની બરાબર અને કાતરા ટોળા વાળા ગટરની રાડ છે રાડ ઓવે ઓવે મને ખબર છે ત્રાસી ત્રાસી અને ફૂમતાડજી તમે ઈવન જોડે વાતો કરતા હોય ને એટલે ભાષા જેવી રાખવાની એકદમ કોમળ હા મેઠી હા હા ઠંડી તો મારે સ્પીચ તો એવી જ છે બોલવાની હા તો બરોબર હેડો ઓ તારી મન એકલાને ઘેર જોઈને તૈણ ભેગા થઈને બદલું લેવા આવ્યા છો કે શું ના ના યાર બદલું લેવા નહીં આયા તો માફી માંગવા આયા એમ ને માફી નહીં માંગવાની હું વિધાનસભાની ચૂંટણીમાં ઉભો રહ્યો છું ને એટલે તમારા કિંમતી અને અમૂલ્ય વોટની માર જરૂર છે એટલે મને પૂછીને ઉભા રહ્યા છો તમે અમને પૂછ્યું તું અહીંયા ભાઈ ભાઈને હું પૂછવાનું હોય યાર કેમ ભાઈને હું પૂછવાનું હોય એટલે મારા ભાઈને ના પૂછવાનું હોય અને તું માર ભાઈ છે યાર તમે અમારું એકે વોટ તમને મળશે નહીં કેમ નહીં મળે નહીં મળે જો બાસ્કુજી હું વિધાનસભાની ચૂંટણીમાં ઉભો રહ્યો છું અને આઈ જાય ને તો તમારે ઠેઠ ઓગણાવથી રોડ લાવવાની જવાબદારી મારી એટલે તમારા ઘરના ઓગણામાં ઠેઠ ગટર લાવવાની જવાબદારી મારી અને આ પતરાળું ઘર છે ને બંગલો કરી આલવાની જવાબદારી મારી હા એટલે તમારે વિધાનસભાની ચૂંટણીમાં જીતવું છે એમ ને ઓવે ઓવે એટલે તમે જીતી જો ને તો પહેલા તો જીસીબી લાઈન પહેલા અમારા ઘર પડાવરાવો તમે અરજી આલો કે આ તો દબેડમાં છે પડાવશે હું તમારું ઘર પડાયો ને ભગાયો હા એ તો મને ખબર છે તે વાપડો તો ખરી પણ પછી બંગલો કરાવરાયો લ્યા પણ અમારે તમને એકે વોટ આલવું જ નહીં ભરભર વોટ આલવું છે પણ તમને વોટ નહીં આલવું પણ મારો ભાઈ થઈ ને યાર અલા નહીં જોતું તમારું વોટ આ તે આલવું નહીં વોટ તમે તો ઠેઠથી નડતા આયા છો મને ખેગાજી એટલે પણ દોઢું બોલે છે યાર પેલું રોઢું ખેતવામાં જીત્યા હતા એમાં મેણા મારતા હતા અને તમે તો ચૂંટણી ઉભારો છે ને ગોઠવલ્યા પર ના ગોઠો અમે ના ગોઠવલ્યા તમને તો હા એટલે વોટ નહીં મળી 500 હરવરાવશે તમને તો અમે ઓર રાખો પણ યાર તમે સમજતા જો કેમ જીતો નહીં? ખબર પડે હે હા જીતો ખબર પડે અલ્યા ગટર લાવવાની જવાબદારી મારી મેલો તમારી ગટર તમારે ઘેર રાખો અમાર નહીં જોતી ગટર બહેન રહીને હરવરાબાસી અલ્યા પણ તમે જીતી જો ને તો અમને ગોઠવાય ના અમે અરે મારી વાત સાંભળો ગમે એવા તો આપણે ભાઈ છે યા ઓબળો મારી વાત અલ્યા ગારામાં લાકડી છોડે હાટે ગારો નાખો ના થાય લ્યા અલ્યા ગારો ને પોણી પોણી પાણી પાણીમાં લાકડી છોડે હાટે પાણી નાખો ના થાય લ્યા જેવા પગે આયા છો ને એવા પગે પાછા જતા રહો એકે વોટ મળશે નહીં આ તમને કીધું બાસ્કુજી પણ યાર ફૂમતાડજી તમે હાવ પગે પડી જાઓ ને તો એક વોટ નહીં મળે તારો બાય પગે ના પડે લે એ
ખેગાર માપે માપે બોલ હો હું એકલો નહીં હરીજી ખાલી ટોકો પાડે તો લાકડી લઈને આવીને ઉભા રહે યાર બોલાય તું તાર જા લે હરીજી અલે એ બંધ ઠોકી લે બરાબર ખબર પડે જો હમણાં ભૂપતજી પજે પાડવાની વાત અરે 500 ને કરને થાપ આયો હમણે તાણી ખબર નહીં પડતી લે ગમે હોય તો આપણા ભાઈ છે આ તમારાથી મોટા છે હે હું તમારા ઘેર હાડવા આવ્યો તો તમને ઓય આઈને તમે મને પજે પડો છો હાથ જોડો છો બોલી યાર બાજકુજી મારે ને યાર બધું કરી તાણી તાણી એટલે આપણા ભાઈ થી અડધી રાતે ભાઈ આઈને ઉભો રે બીજો ના આવે અલ્યા બાયડો ધરે તો ભાઈ ધરે ઓય હા અમારે ચો એવો બૈરો નહીં ધરવો હો મારી વાત ઓપડો ભાઈ રોની મારે કર્યા શું સોલ્યા ચિયો સોલ્યા અરે મોટા ભાઈ તમે ચૌકો પાડ્યો તો ઓય ચિયો આડ્યો હાથ ભાજી નાખું લ્યા એ મારા લીરા ગરમી કરતા ચમ એ ખેગાડ્યા અરે મોટા ભાઈ એ ગામમાં જેવું તેવું જ મુલે મોટું માથું કેમ રહું અરે તમારું માથું ચોક સુલામ ખાઈ દો લ્યા હરીભાઈ મારા ઘેર વોટની ભીખ માંગવા આયા તા અલ્યા વોટ એટલે તમારે વોટ શું કરવું છે તમે કદી ચમચાગીરી કરવા નીકળ્યા છો વળી એ ચમચાગીરી કરવા નહીં નીકળ્યા હું વિધાનસભાની ચૂંટણીમાં ઉભો રહ્યો છું બરાબર છે એટલે મને છે ને બહુમતી વોટથી જીતાડજો અને હું તમને આજથી વચન આલું છું કે જો હું વિધાનસભાની ચૂંટણી પર આવી ગયો ને તો છે ને હું તમારો નોકર બનીને કામ કર્યો ચૌથી સીટ પર રહ્યો ચૌદ અલ્યા એ તમે તમારી જો વાત કરો છો તમારો બા તેતરો અમારા અહીંયા નોકર હતો લે અમારા કાકા ના અહીંયા હું બોલે લે એ ખેકારજી ક્ષેત્રી જો એમ ને ખેકારજી ઉપર અલાજી અરે નાથી શાંતિ તમે કે હાદાની જોવાથી હમણે હેલો અરે હે ન્યાકરાજી ભીખ માંગવા આવ્યું છે તે ભિખારીઓ હણમજી ઉભો રહે લા ખેકારજી ખબર નહીં પડતી તમને અરે પણ બાઉથી બોલો છે યાર અરે ના બોલાય ઈયાના બા જો આપણા ઈયા નોકર હતા તાણી તમારો બા અમારા બાના ઈયા નોકર હતો 70 વાર હતો 70 વાર લે યાર એક દાડો નોકરી કરી છે એ બેલો ની પૂરે 5 વાર નોકરી કરી છે જાપ પેલા બે ભૈયા હતા કે યાર હા ભાઈ હતા અમારા ડોહાના પૈસેથી તમે જીવો છો લ્યા રમતા ખાહન દે ને રમરાબાથી તારા કહું છું ઘણું ના બોલ કી લ્યા પમાઈ ના છો હા ઓય અચિક તું ઓળખતો નહીં મને બા જાવે પુપતજી તમને પૈસા નહીં આવતું યાર અલ્યા અમે વળી ઠંડા પડીને આવે એટલે વાત કરો છો તે શું સમજો લે એ અમારા વિધાનસભાની ચૂંટણી જીતવાની છે અને એના માટે આપણા ભાઈઓનો સાથ જોશે શાંતિ અલ્યા અમે તો મારે વોટ નહીં આલે તમને હેડો હોયથી જો તમારા ઘરમાં ગટર લાવવાની જવાબદારી મારી અલ્યા હેડકી હેડી હજી ગટરમાં તું પણ અમારા ઘરમાં ગટર નહીં જોતી લે અમારા ઘરમાં શાંતિ છે ની બહુ છે મને ખબર છે કે તમારે કાળા કુકવા છે એટલે એ કાળા કુકવા નહીં લ્યા એમની અને કોણ ખોલીને ઓભળી લ્યો અમારા ટોળાનો એકે વોટ તમને મળશે નહીં હા અહીંયા પણ વાપરે તો ખરી વાત તમે હાલ બવડાના જોરથી બોલી રહ્યા છો અને એ મને ખબર છે કે તમારા ઘરમાં ફૂંચી ખવાય નહીં ઓય અરે ઘણું છે ના. એટલે મેણા મારે છે અમન બધી વાત તો ઠીક છે હું ધારાસભ્યની સીટ ઉપર આવ્યો અરે સરપંચ થાય ને અરે ડેલિકેટ થાય એટલે શીખોમાં રાવણ થાય તમે તો જાઓ એને ડેલિકેટ થવાનું મોઢું છે પેલા જોવો અરે ડેલિકેટ તો હું થવાનો હું ડેલિકેટ છું ના સરપંચ છે અલ્યા ડેલા જેવડું મોટું છે તમે શું ડેલિકેટ થોલ્યા તમારે મંજૂરી લેવા થાય તો તમે તો જાઓ શેની મંજૂરી મારી વાત સાંભળો પેલા જીતશો તારી મંજૂરી લેવા થાય નહીં હા અમે તમારા અપક્ષમાં પ્રચાર કરશે હવે તમને તો હરાવશે લ્યા તમારા પગ ભાજી નાખવાના છે એટલે પણ ભાઈ પગ પાછળ શું હતો અરે ભાઈ નહીં હું દશમન છું લ્યા દશમન હે? હા તેતરા ટોળાનો વિરોધી અરે મારી વાત સાંભળો ફૂમતાય તમે પણ ભાઈ વિરોધી ના આવે તો કોણ હોય લ્યા મારા વર્ષે પહેલા રસ્સા ખેતમાં આયા રસ્સા ખેતમાં લગીર જીતી ગયા એટલે અમને મેણા મારતા હતા પછી સ્ટેટસ લાયા સ્ટેટસમાં માફી માંગી હતી અમારા હોમે ભૂલી ગયા લ્યા તમે અરે અમે તો લ્યો હાલ ફેરે માફી માંગે છે હા એટલે તમને તો એર્યું આવડત છે અમાર તો કોઈ તેતરાય નાના નહીં થઈ લ્યો હા. આ તીકડા તેતરાય માફી માંગતા હતા હવે તમે માફી માંગવા બેઠ્યા બસ બાસ્કુજી, હવે મારી વાત સાંભળો બાસ કઈ ઘણું બોલવું ના હારું તમારા વોટ આલવું હોય તો આલો ના આલવું હોય તો કોઈ હા, તે નહીં અમે અમે તમારા ભાઈ જ છે પણ અમે જો અમે તમારા ઘેર આવીને બોલ્યા હા, જો તમારા મારી- ઘેર ઉભા ઉભા બોલો છો શું કામ વાપરો છો હા, જો. કોનામાં રૂ ભરાઈ દો હેડો હવે વયથી. હેડો હેડો એ તો કરો. આપણા ભાઈ છે હાલ મગજ ઠેકાણા નહીં મગજ ઠેકાણા અરે ભાઈ નહીં લ્યા અમે ભાઈ નહીં લ્યા
અરે અમે તો તમને ભાઈ જ મોના છે. ના 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 મારો હડ મારા એટલા આગળ ગામમાં બધાને મળે. મળીએ મળવું તો પડે. અમારા હોમે આમ તો મજા સમજજો. એમ તો પછી અમે કોઈ ગમતો નહીં. શું ગમ નહીં એટલે શું કરી લ્યા હરીભાઈ માપે રોકી. હરીભાઈ માપે રોકી. એટલે શું કરી લ્યા એલા દોતી હે કે રસ્સા ખેતમાં નતા આપણે બધા હમા અલા તમે સ્ટેટસ માં માફી માંગી હતી લ્યા ભૂલી ગયા લ્યા. અરે હરીભાઈ એ બધું ભૂલી જવાનું હોય. તમને એક વાત કહું, ભાઈને હાથ જોડતે આવડે અને ભાઈને હાથ ઉપાડતે આવડે. આલે અમન તો ખાલી હાથ ઉપાડતા નાથ તોડતા જ આવડે છે. તો પછી અમને શું અમને લ્યા? અમન ઓટ માગતે આવડે ઓટ. અરે વોટ તો અમારું તમને આજે નહીં મળે ને કાલે નહીં મળે. તમારો બાત એટલો મોહણીએ પડ્યો છે એને ઉભો કરતા હોય લેતા હોય એને વોટ આલશે તમને. એટલે તમારો બા કાતરો મોહણીયમ જ પડ્યો છે. ચોકન ફરાશે હોય એ અમારે ભાત થાય ને કાતરો ભાત. અમારા હૃદયમાં જીવતા છે હજી મારા કાકો. આ તો અમારે આ રે જીવતા બતાવું. ખાલી સોપો. અહીંયા પણ વાપરો તો ખરી. આ રે મકાન તમારે કાયદેસર નહીં, બરાબર છે? નહીં તમારા પાસે કોઈ પાવતી, હે? એટલે કાયદેસર કરી આલવાની જવાબદારી મારી. અરે અમારે કોઈ કાયદેસર નહીં જોતું. હવે કદી action વાપરો. હું આવી ગયો ને તમે વોટ ના આલ્યા. તો પછી કોઈ નહીં અડો. પછી હેડ જાડો. એટલે ધમકાવો છો એમ? ના, ના. એટલે દાદા પાણીએ તમે ખો કાઢવા માંગો છો એમ? અરે તમારાથી થાય કરી લેજો. તમને તો વોટ આજે નહીં મળે કાલે નહીં મળે. એ ભાઈ આવજો. ભાઈ નહીં આવું. ખરેખર હરીજી તમને તો કેવું પડે છે, પણ તમે તો કોઈ ના કર્યું હો. ચમ કોઈ ના કરી ધોકો લઈને ના આવ્યા. અરે મારા ટિકિટો ચોથી લાયા એનું વિચારું છું પેલા તો. અરે હું એ જ વિચારું છું. હું આવો કેપેબલ માણસ છું, આબરૂ વાળો માણસ છું, પૈસા વાળો માણસ છું, તો મને ટિકિટ કેમ ના મળી? એ તો ફરવું પડે. ફરે સરે બોધ્યું પૂછે મારે. ચોકર ફરવાનું છે કે હું ફરતો હેડું. તો બહાર ફરતું રહેવું પડે તાણે. કદાચ થઈને હાર્યો જીતી જાય તો પહેલા આપણા ઘર પાડશે. ના બાસ્કુજી ના, આ ડાબડી મુઢો ના જીતવો જો એટલે કોઈ કાળે. અરે તમે ચિંતા કરશો ને ફૂમતા જીત તો તમારી જ છે. અને મારી વાત સાંભળો, આ બે જણાનો વોટ નહીં આવે છું આપણે ચૂંટણી હારી જાવ લ્યા. ના. તમે કોઈ ચિંતા કરશો ને. આ બે જણાનો એક ગુરુ છે, કયો? ઓળખો છો તમે? ના. અરે વાઘુજી. હા, વાઘુજી. પણ એ તો યાર આપણે શું કરવાનું? અરે વાઘુજી ના ઈશારા ના જ છે. અને વાઘુજી કના ઈશારા ના જ છે એ મારા જોડે આઈડિયા છે. એવું એમ? હા ઓભળો તાણે. બરાબર, હવે સમજી ગયો. હવે ખાલી તમે વાઘુજી જોડે જઈ અને આરો આઈડિયા કરો એટલે ઓટોમેટિક તમે જીત્યા. યે, તમે બે જણા જો અને હું જાઉં વાઘુજી પાસે. હા હો? હારું હારું. હા મારું 500 પાટણ. હા.